ભરૂચના એકમાત્ર પિકનિક પોઈન્ટ એવા માતરિયા તળાવમાં છેલ્લા કેટલાક દિવસોથી લાઇટો બંધ રહેતા અહીં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભરૂચના માતરિયા તળાવને 6.5 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કરી 1.5 વર્ષ પૂર્વે પિકનિક પોઈન્ટ તરીકે ભેટ આપવામાં આવી હતી, પણ તંત્ર દ્વારા જાળવણી પ્રત્યે દુર્લક્ષ સેવવાના કારણે અહીં વોકિંગ માટે કે પિકનિક માટે આવતા યુવાનો, વડીલો તેમજ બાળકો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અહીં બાળકો માટેના રમતના સાધનો ઉપરાંત મહિલાઓ અને પુરુષો માટે ઓપન જીમની સુવિધા ઊભી કરવામાં આવે છે. તે ઉપરાંત મ્યુઝિક સિસ્ટમ કાર્યરત કરવામાં આવે છે. હવે ઉનાળો પ્રારંભ થતાં મોટી સંખ્યામાં લોકો માતરિયા તળાવ ખાતે આવી રહ્યા છે. માતરિયા તળાવનો સમય પણ રાત્રિના 10 સુધીનો કરવામાં આવ્યો છે, પણ છેલ્લા 5 દિવસથી મોટાભાગની લાઇટો બંધ રહેતા અહીં આવતા લોકો 7 વાગ્યાના જ બહાર નીકળી જવા મજબૂર બની જાય છે. મ્યુઝિક સિસ્ટમ પણ અમુક સ્થળોએ બંધ છે, જેથી તંત્રની ઉદાસીનતાના કારણે ભરૂચનું એકમાત્ર પિકનિક પોઈન્ટની મજા લોકો માણી શકતા નથી. ત્યારે તંત્ર તે પ્રત્યે ધ્યાન આપે અને કાયમી ધોરણે માતરિયા તળાવ પિકનિક પોઈન્ટની જાળવણી કરે તે આવશ્યક છે.